બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વધુ એક વખત ગુજરાત પોલીસ પર આકરું નિશાન સાધ્યું છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન તેમણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા। ગેનીબેને કહ્યું કે ગુજરાત પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે, પણ તેમના હાથ બંધાયેલા છે। તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે રાજ્યમાં હપ્તા રાજ ચાલે છે, ઉપરથી દબાણ આવે છે અને હવે તો પોલીસને ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે। જે પોલીસ વિભાગમાં વધુ વેચાય તેમને અભિનંદન અપાય છે, એવું કહી તેમણે પોલીસ વિભાગમાં ચાલી રહેલા અનિષ્ટ તરફ ધ્યાન દોર્યું। તેઓએ સ્પષ્ટ કહ્યું કે આ પ્રમાણે ગુજરાત અને ધાનેરામાં કાયદો અને વ્યવસ્થા કથળેલી છે। આજે ગુજરાતની પોલીસ એ ધારે તો 12 કલાકની અંદર આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે, ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ઉપરથી દબાણ ચાલે અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે। જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે। આ પ્રમાણેનો અત્યારે કાયદો અને વ્યવસ્થા આ ગુજરાતની અંદર ને ધાનેરાની અંદર કથળેલું છે।